વાત કરીએ સ્થાનિક સ્વરાજને લઈને તો નવસારીમાં મતદાન પહેલા જ ભાજપની જીત થઈ છે। જિલ્લા પંચાયતની 3 બેઠકો પર ભાજપની બિનહરીફ જીત થઈ છે। નવસારી મહાનગરપાલિકાની 1 બેઠક પર પણ ભાજપે જીત નોંધાવી છે। મતદાન થાય તે પહેલા 4 બેઠક પર જીત થતા ભાજપ કાર્યકરો ખુશખુશાલ જોવા મળ્યા। તો 3 બેઠકો જે છે તે બિનહરીફ જાહેર થતાની સાથે જ ચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપ માટે જાણે કે એક સારા સમાચાર નવસારીથી સામે આવ્યા છે, જ્યાં ચૂંટણી દરમિયાન ચૂંટણી પહેલા જ ભાજપના 3 ઉમેદવારો જે છે તે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। સમગ્ર ગુજરાતમાં રાજકીય માહોલ જામ્યો છે તેવા સમયે નવસારી જિલ્લાની 1 જિલ્લા પંચાયત, 1 મહાનગરપાલિકા, 6 તાલુકા પંચાયત અને 1 નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે, જેમાં ખાસ કરીને ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે। તેવા સમયે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પહેલાં જ જીત કહી શકાય કે મેળવી લીધી છે। 3 જિલ્લા પંચાયત બેઠકો પર જીત મેળવી છે। જિલ્લા પંચાયત જિલ્લા પ્રમુખ કેવા પ્રકારની મહેનત અને કયા પ્રકારની ચૂંટણી પહેલાં જીત આજે જે સ્થાનિક સૌરાષ્ટ્રની ચૂંટણીને લઈને જે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો, નવસારી જિલ્લામાં આવતી તમામ 6 તાલુકા અને જિલ્લા પંચાયત અને એ નવસારી મહાનગરપાલિકા અને ગંડેવી નગરપાલિકાની ચૂંટણીમાં અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ દાવેદારોનું ફોર્મ ભરાઈ ચૂક્યા છે અને અત્યારે 3 વાગે જે ચૂંટણીનો સમય હતો તો ઉમેદવારોની બિનહરીફ જીત થતાની સાથે જ ભાજપમાં ઉજવણીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। ભાજપ કાર્યાલય ખાતે નવસારી ખાતે ભાજપના જે બિનહરીફ ઉમેદવારો છે તે લોકોએ જીતનો જશ્ન મનાવ્યો। આનંદ થાય છે કે 3 વાગ્યા સુધીમાં કોંગ્રેસની એટલી બધી મજબૂરી હતી કે એમને ઉમેદવાર શોધવા પણ મુશ્કેલ હતું। ઉમેદવાર મળે તો મેન્ડેટ કોને આપવો એ પણ પ્રશ્ન હતો ને એના કારણે મારા મત વિસ્તારની 3 જિલ્લા પંચાયત હાલમાં બિનહરીફ છે। તો આ તરફ પાટણ ભાજપના